હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10:30. મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની બ્યુટીફુલ સનલાઇટની સાથે. હવે ગાઈઝ સમર બેસી ગયો છે ને તો ગરમીનું પ્રમાણ બહુ વધવા લાગ્યું છે. અને કાલના વ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે ફરાળમાં તરબૂચ ન ખવાય. તો આજે મને પહેલી વાર ખબર પડી. મમ્મીને પૂછ્યું એવું હોય મમ્મી? આપણને કઈ ખબર નથી. એમાં તો ફરાળમાં નો ગણાય. હવે કોને ખબર? ફ્રૂટ કે બાકી બધા ફ્રૂટ ખાય કો, તરબૂચ એક નો ખાય કો, એમ કીધું. બોલો હે? તો અમને તો અત્યાર લગીમાં નહોતી ખબર ગાઈ. એનું શું હોય કેજો, કારણ કે ઉપવાસમાં તરબૂચ હુકરવા ન ખવાય એ પાછું કેવું જોઈએ ને તમારે. ખાલી તમે એમ કીધું ન ખવાય એટલે એનો બહુ આઈડિયા નથી. ચાલો, કાલના વ્લોગમાં બહુ બધા લોકોની સારી સારી કોમેન્ટ કરી, તો બધાને થેન્ક યુ સો મચ. એની કોમેન્ટ આપણે આખો દિવસમાં ધીરે ધીરે બધાની વાંચતા રહેવું. એની સાથે સવારનો નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લઉં થોડો. રોટલી ને ચા છે ખાઈ લે. તરબૂચના ચક્કરમાં મમ્મીને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરતા જ ભૂલાઈ ગયું. ચાલો મમ્મી, ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શું બનાવવાનું છે? બસ દાળ ભાત શાક રોટલી. બપોરનું જો જમવાનું ચાલુ થઈ ગયું. કુકર મૂકી દીધું. કુકરમાં હજી પાણી છે. કુકર થી યાદ આવી ગયું, કાલના વ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે શીરો બનાવવો હોય ને તો તમારે શું કરવાનું ખબર? પેલા શક્કરિયાના કટકા કરી નાખવાના, પછી એને ધોઈ નાખવાના, કુકરમાં નાખી દેવાનું, એક ચમચી ઘી નાખી દેવાનું, ખાંડ નાખી દેવાનું, દૂધ નાખી દેવાનું, બધું એમાં જ નાખી દેવાનું. બફાઈ જાય ને એટલે બ્લેન્ડર ફેરવી નાખવાનું. પરબારો શીરો બની જાય. તો બહુ બધા લોકોને એ રીત બહુ સારી લાગી, કારણ કે લેડીઝ લોકોને છે ને અત્યારે કુકરમાં જે બની જાય ને એ વસ્તુ બધાને જલ્દી હેલી લાગે. એવું કેમ છે? એમ નહીં, લેડીઝ લોકોને કુકરમાં બની જાય ને તરત ગમે, હબ બની જાય. બાકી આના ભાત તમે તપેલીમાં બનાવો તો વધારે મીઠા થાય. હા, વારે લાગે ને મીઠાઈ વધારે લાગે. એમાં મમ્મી તો જો આ ડબ્બો એમાં નાખી દે, દાળે બાફી નાખશે ને ભાતે બાફી નાખશે. હા, અમે નોખું નથી કરતા. તો ગાઈઝ અલગથી બનાવો ને એનો ટેસ્ટ અલગ છે. એની કરતા હું એક રીત હજી અલગથી કહું. શક્કરિયાને પેલા છે ને ઘીમાં શેકી નાખવાના, પછી એની સાઈલ કાઢી નાખવાની અને એને ખમણી નાખવાના, પછી એમાં દૂધ નાખીને ઉકાળી નાખવાનું. એનથી ને વધારે જોરદાર બને, વધારે સારા બને. ચાલો, કાંઈ નહીં, બધાની રીત અલગ અલગ હોય. તો આપણે સવારનો નાસ્તો કરવા બેસી જાય. જો નાસ્તામાં રોટલી લઈ લીધી છે, આમાં ચા છે, હજી બાલાજીનો ફરાળી સેવડો કાલનો પડ્યો છે, કળી છે. આજ તો બહુ ઝાઝી વેરાયટી છે નાસ્તો કરવામાં. ચાલો, નાસ્તો લાગી ગયા છે બપોરના 1 અને જો જમવા માટે ઘરે આવી ગયા છીએ. જમવામાં શું બનાવ્યું છે ચાલો જોઈએ. જમવામાં બનાવ્યું છે સોળાનું શાક અને કાકડી, ખીરા, રોટલી, દાળ ભાત. આ સોળીનું શાક છે ને મમ્મી? એ સોળા તુવેરનું? તુવેર તો હજી 2 દી પહેલા બનાવ્યું હતું ને, એની પીળી થઈ ગઈ. તુવેરનું શાક કરી નાખ્યું મમ્મીએ. એવું છે. ચાલો ગાઈઝ, આ બાજુ બધા લોકો જમવા આવી ગયા છે. ચાલો જમીન. વાગી ગયા રોંઢાના 5. ઓફિસેથી ઘરે આવી ગયો. કાલના વ્લોગમાં એક એવી કોમેન્ટ આવી હતી ને, તે બહુ મજા આવી કે વાંચીને મને આમ દિલને ટચ થઈ ગઈ. કે એક આપણા સબસ્ક્રાઈબર છે ને, એને નાનો એવો છોકરો છે 5 વર્ષનો. મમ્મી ખાલી એ 5 વર્ષનો છોકરો એમ કે મમ્મી ઓલા વિડીયા કરજો જય શ્રી કૃષ્ણ કે ની ભાઈના વિડીયા કે એમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે ને એના. એટલે એ કોમેન્ટ કરી. તો ભાઈ સારું છે કે નાના નાના છોકરા આપણા વ્લોગ જોવે છે. બાકી નાના છોકરાઓને તો હજી કઈ એટલી બધી ખબર ન પડતી ને આમાં મજા હું આવતી હોય એમ થાય ને. એવું હોય તો નાના છોકરા વ્લોગ જોવે એનો વાંધો નહીં. પાછા ભણવામાં ધ્યાન રાખજો. ભણી ભણીને કાક તમે કાસા કાક બનજો કાક કરી દો. 5 વર્ષમાં હજી ભણવાનું છે ભલે એમ નહીં હોય એમ. નાના છોકરા બીજા જોતા હોય એ તો એને કોમેન્ટ કરી, બીજા ઘણા જોતા હોય તો કહેતા ન હોય. એટલે પાછા ભણી ભણીને તમારા મા બાપનું નામ રોશન કરજો. ઓકે ચાલો ગાઈઝ, નકરા વિડિયા નહીં જોતા, ભણી જોઈ તે. બીજું કે એક કોમેન્ટ એવી આવી હતી ને સવારે કે તરબૂચ ઉપવાસમાં ન ખવાય. તો એ મમ્મીને હવે આપણે કઈ હું કરવા ન ખવાય ખબર છે? ઘણા એમ કે મસ્તક કહેવાય એમ, એટલે ન ખવાય એમ. ભગવાનનું મસ્તક કહેવાય એવું હતું. જો મમ્મી તો આજે તરબૂચ ખાય છે, પણ આજ કઈ ઉપવાસ છે નહીં, એટલે એવું બધું હતું. બહુ બધી સારી સારી કોમેન્ટ આવી છે. ઘણા લોકોએ એમ કીધું છે ફરાળ કરતા જ રોટલી શાક ખાઈ લેવું સારું. કીધું તું તારા નો દેખાય. હું કાલ 2 વાર જોવા જતો, તારા દેખાતા હતા. 12 વાગે દેખાતા હતા, 1 વાગે દેખાતા હતા તારા. એવું ન હોય, કારક નક્ષત્ર ફેર થઈ ગયું હોય, બાકી તારા ન દેખાય. ગાઈઝ જો આવું થાય એટલે છે ને, કાલે મમ્મી સવારમાં કઈ બોલતા નહોતા. અલગ અલગ માન્યતા હોય ને એટલે મમ્મી નહોત બોલતા. બાકી ભાઈ જો ખાતા જાય અને આરો બોલતા જાય, ફટાફટ ખાઈ લે. માન્યતામાં એવું છે
આ બધો શ્રદ્ધા આસ્થાનો વિષય છે. ભગવાને એટલે ગોઠવું છે કે બધાના ધંધા રોજગાર હાલે રહે. કાલ મહાશિવરાત્રી હતી તો કેટલું દૂધ ચડાવ્યું હોય તો એ બાને બધાનું દૂધ વાળાનું હાલે. પછી ફૂલ વાળાનું હાલે. જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો થાય તો ત્યાં ઓલા નાના માણસો હોય, બધા માણસો એ રમકડા ને એવું વેચે કે ખાવાનું વેચે તો એ લોકોના ધંધા રોજગાર હાલે. આ મહાકુંભ હતો તો એમાંય નાના માણસોના ધંધા રોજગાર હાલે. એમાં બધે આખી સૃષ્ટિનું ગોઠવાઈ રહી ને બધાને ધંધા રોજગાર મળી રહે ને એ માટે આ બધું ગોઠવું હોય. ચાલો ગાઈસ, એટલા માટે ગોઠવું હતું. હવે નાસ્તો કરી લઈએ. 8 વાગી ગયા અને જો થોડું ઘણું કામ હતું ને ફિનિશ કરીને આવી ગયા. નાસ્તો કરીને પાછું થોડું કામ હતું પતાવવા ગયા હતા અને ઘરે આવ્યા ને સાંજનું જમવાનું બને છે. તો સાંજના જમવામાં ભાખરી બનાવે. બીજું શું બનાવવાનું છે મમ્મી? ગલકાનું શાક બનાવ્યું છે. ગલકાનું શાક ને ભાખરી કેમ ભાવે મમ્મી? ભાવશે, એમાં લસણ હમાય છે અને સેવ નાખી છે એટલે સરસ બની છે. એવું તમને લાગે છે ગાઈસ, ગલકાનું શાક મને છે ને બિલકુલ નથી ભાવતું. જો કે ઉનાળો આવ્યો ને એટલે ખાવાનું મન જ નથી થતું. કાલથી મમ્મીને કીધું છે આપણે રોટલો ખાવાનો છે, અડધો રોટલો ને દૂધ ખાઈ લો, પણ મને ગલકાનું શાક ને એવું નથી ભાવતું. કાચી વસ્તુ ખાઈ લો હજી. જો આ રીતના ગલકાનું શાક બન્યું છે તો મમ્મી વખાણ કરે છે. શાકશું અડધી ભાખરી તો ખાવી જ જોઈએ ટેકો કરવા. તો ચાલો હવે છે ને તમને એક બહુ મસ્ત મજાની હાઈલાઇટ બતાવવાની છે. આપણે જે અમદાવાદ મેરેજમાં ગયા ને એ આખા લગ્નની હાઈલાઇટ 7 થી 8 મિનિટમાં છે ને મસ્ત મજાની બનાવીને કેમેરાવાળાએ મોકલી છે. એ હું તમને બતાવી. મેં તો જોઈ, બહુ જોરદાર મજા આવી ગઈ. તો તમે લોકો જોતા હોય ને તો કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી.
બેસી જઈએ અને તમને કેવી લાગી મેરેજની હાઇલાઇટ કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી તો મેં હાઇલાઇટ જોઈને મને ફરીથી પાછા મેરેજ યાદ આવી ગયા. તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો. એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરી દેજો. કોમેન્ટ કરી સબસ્ક્રાઈબનું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.